લેટ્સ મેક મંચુરિયન ઇન અ હેલ્ધી વે. મતલબ અહીંયા આપણે મેંદાનો અને આજીના મોટાનો ઉપયોગ નથી કરવાના, જે જનરલી ચાઇનીઝમાં યુઝ થતો હોય છે. અહીંયા મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, મોટી વાટકી. ત્યારબાદ કોબીજને ઝીણી મેં ચોપ કરી છે, ગાજર ચોપ કર્યા છે અને કેપ્સિકમ પણ ચોપ કર્યા છે. તમે ચાહો તો છીણીને પણ લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા આદુને તો છીણીને જ લીધું છે. ત્યારબાદ મેં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ, એ 3 સોસ 1 ચમચી જેટલા લીધા છે. અને ત્યારબાદ મેં અહીંયા શેઝવાન ચટણી પણ નાખી છે. તમે ચાહો તો શેઝવાન સોસ અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો. એ બધા સોસ મેં નાખી દીધા છે. મેં કેચઅપ નથી નાખ્યો, મતલબ આ મિશ્રણમાં. તમે ચાહો તો નાખી શકો છો. અને આમાં ધ્યાન એટલું રાખવાનું કે ઘઉંનો લોટ જસ્ટ બાઇન્ડિંગ માટે, એટલે કે વળાય લુવા એના માટે જ ઉપયોગ કરવાનો છે આપણે. અને ભાજીનું પ્રમાણ વધુ રાખવાનું છે, જેથી કરીને મંચુરિયન એકદમ સોફ્ટ બને. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. ત્યારબાદ થોડો મરી પાવડર 1/2 ચમચી જેટલો, અને પ્રોપર એને મિક્સ કરતા જવાનું છે. અને ત્યારબાદ લુવા વણી લેવાના છે આપણે. આ રીતે લુવા વાળીને મૂકી દેવા. ત્યારબાદ તેલને ગરમ કરવા રાખી દેવું એક કઢાઈમાં, અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમારે આ મંચુરિયન તળવાના રહેશે. તળી દીધા બાદ તેને બહાર કાઢીને ત્યારબાદ એ તેલમાં બીજું સૂકું લસણ, લીલું લસણ અને આદું ખમણેલું, એ 3નો ફાસ્ટ ગેસમાં તમારે એકદમ ફ્રાય કરવાના છે. ત્યારબાદ બધા જ સોસ જેવા કે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, કેચઅપ અને ડાર્ક સોયા સોસ, એ બધા સોસ મેં 1 વાટકીમાં મિક્સ કરી દીધા છે. ત્યારબાદ લીલી ડુંગળી નાખી છે અહીંયા મેં, અને ત્યારબાદ કેપ્સિકમ નાખ્યા છે. અને એ જે મિશ્રણ હતું બધા સોસનું, એ પણ અહીંયા મેં એડ કરી દીધું છે. આશરે મેં 1 મોટી ચમચી બધા સોસ લીધા છે. કેચઅપનું પ્રમાણ થોડું વધુ રાખ્યું છે, 2 થી 2.5 ચમચી. ત્યારબાદ કોર્નફ્લોરની સ્લરી નાખી છે મેં અહીંયા. ત્યારબાદ થોડું મીઠું અને થોડો મરી પાવડર નાખીને આ રીતે મંચુરિયન અંદર એડ કરી દેવા. ત્યારબાદ ગાર્નિશ માટે મેં અહીંયા લીલી ડુંગળીના લીલા પત્તા અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. અને બહુ ટેસ્ટી એવા સોફ્ટ મંચુરિયન રેડી છે. વિધાઉટ ગિલ્ટ તમે એન્જોય કરી શકો છો.